નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં ઉકળાટ વચ્ચે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ભરૂચ શહેરના સૌથી મોંઘા અને વિવાદિત સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા। ભરૂચના પ્રાઇવેટ સ્કૂલ વાન ચાલકોની હડતાલને લઈ વરસાદમાં વાલીઓએ સંતાનોને સ્કૂલે લાવવા લઈ જવા લગાવી પડી દોડ। સ્કૂલ વાનના 650 જેટલા વાહન ચાલકોની આરટીઓ મેમાં ખર્ચ અને 5 બાળકો બેસાડવા રાહતની રજૂઆત। સ્કૂલ વર્દીના વાહન ચાલકોની ટેઓ અને વાલીઓના હિતમાં યોગ્ય કરી આપવા કલેક્ટર વાગરા ધારાસભ્યની અરજ। ભરૂચની દહેજ અને સાયખામાં 15.70 અબજનું કૌભાંડ તદ્દન ખોટું, બનાવટી અને કોંગ્રેસનો પ્રચાર સ્ટન્ટ બોલ્યા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ। આજ સુધી સાયખામાં ઉદ્યોગની જમીન ફાળવવામાં આવી નથી, સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો આક્ષેપ પાયા વિહોણો। નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યના સ્ટાફના અભાવે ગરીબ દર્દીઓની હાલાકી। આજ રોજ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી। 3 ડોક્ટર સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરવાની ચૈતર વસાવાએ ખાતરી આપી। ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી જીએનએફસી ગ્રાઉન્ડમાં 2500 થી વધુ લોકો જોડાશે। યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। એ મુજબ આજ રોજ ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભરૂચ શહેરમાં પવન સાથે વરસાદ વરસતા ઉકળાટ વચ્ચે ઠંડકનો અહેસાસ થયો હતો। ભરૂચના શીતળ સર્કલ, સ્ટેશન રોડ, પાંચબત્તી, શક્તિનાથ, સિવિલ હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી। ભરૂચ શહેરમાં સૌથી મોંઘા અને વિવાદિત સેવાશ્રમ રોડ ઉપર કરોડોનો ખર્ચ બાદ પણ પ્રથમ વરસાદે જ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આ તરફ અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। અંકલેશ્વરના ભરકોદરા, કાપોદરા, કોસંબડી, વાલિયા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લાના 650 થી વધુ પ્રાઇવેટ સ્કૂલ વાહન ચાલકોની હડતાલના પહેલા દિવસે જ વાલીઓએ વરસતા વરસાદમાં સંતાનોને શાળાએ લેવા મૂકવા જવા દોડ લગાવી પડી હતી। સ્કૂલ વર્ધીના પ્રાઇવેટ વાહન ચાલકોએ આજે કલેક્ટર કચેરીએ ભેગા થઈ આરટીઓ દ્વારા અપાતા 10,000ના મેમામાં રાહત કરી આપવા રજૂઆત કરી હતી। સાથે જ પ્રાઇવેટ વાહનમાંથી મેક્સી કે ટેક્સી પાર્સિંગ કરાવવાના વર્ષે 40 થી 45,000ના ખર્ચમાં રાહત આપવા પણ માંગ કરાઈ હતી। પ્રાઇવેટ પાર્સિંગની સ્કૂલ વાનના ચાલકોને આરટીઓ ટાર્ગેટ કરી રહી હોવાના પણ આક્ષેપ કરાયા હતા। તેઓએ સલામતીના તમામ નિયમોનું પાલન કરવા જણાવી 5 થી 6 બાળકો જ બેસાડવા પરવડે તેમ નહીં હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો। ગરીબ અને મધ્યમ વર્ગના વાન ચાલકોનું ગુજરાન સ્કૂલ વર્ધી પર જ નિર્ભર હોય ત્યારે વાન ચાલકો તેમજ વાલીઓને પોસાય તે રીતે રાહત આપવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વાન ચાલકોએ જે બાદ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાને પણ રૂબરૂ મળી રજૂઆત કરી હતી। આજે અમે સૌ ભરૂચ જિલ્લા તથા નગરના તમામ સ્કૂલ વર્ધી ધારકો કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયેલ છે। અમારી એક જ માંગણી છે કે અત્યારે જે 2-3 દિવસથી આરટીઓનો જે મેમા આપવાનું જે કામ ચાલી રહેલું છે એ ખૂબ જ વધારે છે અને અમે એફોર્ડ કરી શકતા નથી એ પરિસ્થિતિની અંદર છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે, કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે અમને આ જે મોટા મેમા આપવામાં આવેલા છે એમાં રાહત આપવામાં આવે। તદુપરાંત અત્યારે જે કાયદો બનાવવામાં આવેલો છે કે ભાઈ 6 છોકરાઓ અને 12 છોકરાઓ બેસાડવાનું છે, તો અમને આ વર્ધી ધારકો, અમે જે વાહન ધારકો છે, ઇકો ધારકો છે, અમને કેવી રીતના પોસાશે? અને આ બધો જ ખર્ચો પછી પેરેન્ટ્સ પર આવી જશે, તો પેરેન્ટ્સને બી કેવી રીતના એફોર્ડ કરી શકશે? તો કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી છે, તથા આરટીઓ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આના વિશે અમારા વિશે થોડુંક વિચાર કરે। અમારા જે આ ગરીબ સ્કૂલ વાહન ચાલકો છે એમના વિશે વિચાર કરે અને આ જે મોટા મેમા આપવામાં આવે છે એમાં એમને રાહત આપવામાં આવે। બરાબર છે, સરકારના વિરુદ્ધમાં અમે નથી કે કાયદા વિરુદ્ધમાં બી અમે કોઈ કામ કરવા નથી માંગતા, બટ અત્યારે જે અમારી જે પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે તેને કન્ટિન્યુ ચાલવા દો અને જે કે સેફટી પર્પઝ જે છે સાધન સામગ્રી એનું અમે ચુસ્તપણે પાલન કરવા માટે પણ તૈયાર છે। પરંતુ અત્યારે હાલમાં 40-45 હજાર રૂપિયા દરેક વાહન ચાલકોને કાઢવાના ઘણી મુશ્કેલ છે, ઘર ચલાવવું મુશ્કેલ પડી ગયેલું છે। તો આ કલેક્ટર સાહેબશ્રીને તથા આરટીઓ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું આવેદનપત્ર સ્વીકારે અને તાત્કાલિક ધોરણે આની પર કંઈક ચર્ચા કરીને અને પગલાં લે। ભરૂચ જિલ્લા, ભરૂચ શહેર
ના મારી પાછળ જે ઊભેલા છે બધા ભાઈઓ, એ બધા સ્કૂલ વર્ધી મારે છે, પોતાના પ્રાઇવેટ વાહનો છે. અત્યારે હાલમાં આરટીઓ તરફથી અમને જે મેમો આપવામાં આવે છે એના રાહત દર માટે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે આ પોતાના જે ડ્રાઈવરો છે એ પોતાના વ્હીકલો એટલા બધા સામાન્ય માણસ તરીકે આવેલા છે બધા કે પોતાની કેપેસિટી નથી કે સરકારના આટલા બધા નિયમો અમે પાળવા તૈયાર છે, પણ આરટીઓ અત્યારે હાલમાં ગમે ત્યાં ઊભા થઈને અમને 10-10 હજાર રૂપિયાના મેમો આપે છે, 10થી 15,000 17,000 એવા મેમો આપે છે. તો અમે સ્કૂલ વાનવાળા જ કેમ અમારી પાસે, અમે સ્કૂલ વાન જ કેમ અમારી પાસે કે અમે આ મેમો ભરી શકીએ. અમને આ ટાર્ગેટ બનાવવામાં આવેલું છે જેથી કરીને અમે એનો વિરોધ કરીએ છીએ. ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત કોંગ્રેસના વડા શક્તિસિંહ ગોહિલ દ્વારા દહેજ અને સાયખામાં 15.70 રજૂ કરાયેલ કૌભાંડના આક્ષેપોને નકારી કાઢ્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રવિવારે જીઆઈડીસી પર ભરૂચના દહેજ અને સાયખામાં ઉદ્યોગોની પ્લોટ ફાળવણી પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચારના આરોપ મૂક્યો હતો. દહેજ અને સાયખામાં કથિત ભ્રષ્ટાચારના કોંગ્રેસના આરોપોનું ખંડન કરતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જીઆઈડીસી સરકાર પાસેથી અથવા સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યા વિના ઉદ્યોગપતિઓને નો પ્રોફિટ નો લોસ ધોરણે જમીન પૂરી પાડે છે. જીઆઈડીસીની 591મી બોર્ડ મીટિંગમાં જીઆઈડીસીએ સમગ્ર સાયખા અને દહેજ ઔદ્યોગિક વસાહતોને અનસિચ્યુએટેડ જાહેર કરી હતી, જ્યાં સમગ્ર વસાહતોના 90% જેટલા પ્લોટ ફાળવાયા વગરના છે. કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન હરાજી કર્યા વગર નિયત દરે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જ્યારથી ભાજપ સરકારે સત્તા સાંભળી છે ત્યારથી જાહેર હરાજી દ્વારા પ્લોટ ફાળવવાની સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. સાયખામાં એપ્રિલ 2023થી કોઈ પ્લોટ ફાળવવામાં આવ્યો ન હોવાથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા સરકારને આર્થિક નુકસાનનો આક્ષેપ કરતું નિવેદન તદ્દન ખોટું, બનાવટી અને માત્ર પ્રચાર સ્ટંટ છે તેમ કેબિનેટ મંત્રીએ ખુલાસો કર્યો છે. નેત્રંગ તાલુકામાં ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના અભાવે પડી રહેલ હાલાકીને પગલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કર્યું છે, પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપૂરતા સ્ટાફના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી એક્સ-રે મશીન છે, પણ ટેકનિશિયન કાયમી નહીં હોવાથી દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે. ઉપરાંત 3 ડોક્ટરોની જગ્યાઓ પણ વર્ષોથી ખાલી છે. એક ડોક્ટર દર્દીઓને સારવાર આપી રહ્યા છે, સાથે સ્લીપરના અભાવે પીએમ માટે આવતા મૃતદેહો પણ કલાક સુધી રઝળતા હોય છે. આ અંગે તાલુકાના આગેવાનોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરતા આજ રોજ તેઓ કોંગ્રેસના શેરખાન પઠાણ સહિત અન્ય કાર્યકરો સાથે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા અને મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરી હતી અને તબીબ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવા સાથે 3 ડોક્ટર સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરવાની ચૈતર વસાવાએ ખાતરી આપી હતી. આજે અમે નેત્રંગ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માટે આવ્યા હતા. અહીંના લોકોની ફરિયાદ હતી. એ ફરિયાદને ધ્યાને રાખીને અમે અહીં વિઝિટ કરી છે, ત્યારે એ ફરિયાદ સાચી જ ઠરી છે. આટલો મોટો તાલુકો હોવા છતાં આદિવાસી વિસ્તારના હોવાના નાતે અહીંયા સોનોગ્રાફી મશીન તો છે, પણ આજ દિન સુધી એક પણ કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યો કે એના કોઈ ગાયનોલોજિકલ નથી. સાથે સાથે એક્સરે મશીન, તો એક્સરે મશીન માટે ટેકનિશિયન નથી. સાથે અહીંયા હાડકાના કોઈ ડૉક્ટર નથી. એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડૉક્ટરો નથી. 3 ડૉક્ટરોની જગ્યા ખાલી છે. ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે. અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહિની નથી, અહીંની એમ્બ્યુલન્સ નથી, ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડૉક્ટરો મૂકવામાં આવે. એક્સરે મશીન હોય, સોનોગ્રાફી મશીન હોય, દાંતનું મશીન હોય, હાડકાનો ડૉક્ટર હોય, બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે. અને ગંભીર બાબત એવી ધ્યાનમાં આવી છે, કોઈ પણ વ્યક્તિનું પીએમ કરાવવાનું હોય છે ત્યારે અહીંયા સ્લીપર નથી. સ્લીપરને અંકલેશ્વર, ભરૂચ કે વાલિયાથી બોલાવવામાં આવે છે અને પીએમ કરાવવામાં આવે છે. ત્યારે સ્લીપર પણ ત્યાં ફરજ પર હોય તો આજનું પીએમ ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ પીએમ થાય છે. બહુ ગંભીર બાબત છે. ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, કરોડો રૂપિયાનું બજેટ આવે છે, છતાં આ હાલત અમારા વિસ્તારની છે. અમે સરકારમાં પણ રજૂઆત કરીશું ને અહીંયા પૂરતા ડૉક્ટરો, પૂરતો સ્ટાફ
સોનોગ્રાફી મશીન ચાલે, એક્સરે મશીન ચાલે, દાંતનું મશીન ચાલે અને હાડકાના ડૉક્ટર ઉપસ્થિત રહે એ જ અમારી માગણી છે. સ્લીપર પણ અહીંયા રહે પીએમ માટે, એ જ અમારી માગણી છે. આવનાર દિવસોમાં ઉપર સુધી રજૂઆત પણ કરીશું અને અહીંના લોકોને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ન્યાય અપાવવા માટે અમારે રોડ પર ઉતરવું પડશે તો રોડ પર પણ અમે ઉતરીશું. 21મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે ભરૂચ જિલ્લામાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાશે. તે સાથે 9 તાલુકામાં અને 4 નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે. આ ઉપરાંત કોલેજ, જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વોર્ડ, શાળા, કોલેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વધુમાં વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તે માટે કલેક્ટરે અનુરોધ કર્યો હતો. જિલ્લામાં 16 થી 20 જૂન દરમિયાન પ્રી ઇવેન્ટ તાલીમ સાથે યોગ દિવસની તૈયારી ચાલુ થઈ છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરાયો છે. આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી 21મી જૂનના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે. આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય. એક આઇકોનિક પ્લેસ કબીરવડ, શુક્લતીર્થ એમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય, આંતરરાષ્ટ્રીય ડે ઓફ યોગાની. અને જિલ્લાની 4 નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય. અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન 2500થી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં એ પ્રકારનું અમારું આયોજન છે. તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે. અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને, ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસને ઉજવીને પ્રયત્ન કરીએ. થેન્ક યુ. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ માતરિયા તળાવમાં લીલના થર જામ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ શહેરના નગરજનોને ભરૂચના લિંક રોડ ઉપર આવેલ માતરિયા તળાવમાંથી અયોધ્યા ફિલ્ટરેશન પ્લાન્ટ મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો પુરવઠો આપવામાં આવે છે. પરંતુ જે માતરિયા તળાવમાં જામેલ લીલના થરને પગલે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં જામેલ લીલને સાફ કરવા માટે જાણે સમય જ નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે તંત્ર આ તળાવની સમયાંતરે સાફ સફાઈ કરાવે તેવી લોક માંગ ઉઠી છે. નવસારીમાં રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં સિંગલ્સમાં ભરૂચના આયુષ્માન અને પ્રિશા વિજેતા બન્યા હતા. નવસારી ખાતે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ અંડર 11 બેડમિન્ટન સ્પર્ધા પંડિત દીનદયાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. 4 દિવસીય આ સ્પર્ધામાં ભરૂચ જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબના ખેલાડી આયુષ્યમાન ઝા ભાઈઓની સિંગલ્સમાં અને બહેનોમાં પ્રિશા પરમાર વિજેતા થયા છે. ભાઈઓની ડબલ્સમાં આયુષ્યમાન ઝા તેના પાર્ટનર સાથે વિજેતા થયો હતો. આ બંને ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ પંકજ પુરોહિત, ઉપપ્રમુખ કેતન અમીન, સેક્રેટરી દક્ષિસ પંચોલી સહિત કમિટીએ બંને વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ આગામી 11 થી 14 જુલાઈ સુરત ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે. આ બંને ખેલાડી કોચ લક્ષ બારિયાના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ મેળવી રહ્યા હોવાનું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી દિલીપ ટંડેલે માહિતી આપી છે. મહેક ચેરિટેબલ ટ્રસ્ટ આવ્યું કેન્સર પીડિતની વહારે, ઘરના સમારકામ માટે કરી આર્થિક સહાય. હાર્સોદ તાલુકાના નવા ઉભા ગામની એક કેન્સરથી પીડિત વ્યક્તિના ઘરમાં અતિ દયનીય પરિસ્થિતિ હતી. આ બાબતે ગામના મહિલા ઉર્મિલાબેન દ્વારા મહેક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરવામાં આવી હતી. મહેક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ઘરની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે એક તરફની દિવાલ ચોમાસા દરમિયાન ધરાશયી થઈ શકે એમ છે. તેમના પરિવારમાં 3 દીકરી અને પત્ની છે, જો કે આવકનો કોઈ સ્ત્રોત નથી. આથી મહેક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ઘરના સમારકામ માટે આ પરિવારને આર્થિક સહાય કરી સેવાની સુવાસ ફેલાવી હતી. વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે શિશુ 1 અને શિશુ 2 ના ઓરડા સહિત રમતના સાધનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સાથે તેઓનું ઘડતર સાથે ચણતર થાય તે માટે વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે શિશુ 1 અને શિશુ 2 ના ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જે ઓરડા અને રમતના સાધનો સહિત વિવિધ રાઇડ્સનું આજ રોજ કેસરીસિંહ સાયણિયા, સેક્રેટરી ડોક્ટર વનરાજસિંહ મૈડા દ્વારા રિબન કટિંગ અને દીપ પ્રાગટ્ય થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોઈન્ટ સેક્રેટરી અશ્વિનસિંહ વિહારિયા, હિરેન દિહાણિયા, ભારતસિંહ સાંગ્રોદ, સુરેન્દ્રસિંહ કોસાડા, પ્રવીણ રાજગઢી અને ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ, પ્રદીપસિંહ ભરથાણિયા તેમજ શાળાના આચાર્ય મીનાક્ષીબેન, સરદારનગર પ્રાથમિક શાળાના આચાર્ય સુરેન્દ્રસિંહ ચૌહાણ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ શિશુ 1-2 અને બાલવાટિકાના વિદ્યાર્થીઓ માટે મંડળ દ્વારા જે રૂમ તૈયાર કરાયા છે અને સરસ મજાના રમકડા અને રાઇડ્સની સુવિધા મળી છે, તો આ પ્રસંગે ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ સૌ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આનંદની લાગણી અનુભવું છું. બાળકો આ સુવિધાઓનો ખૂબ લાભ લેશે, જ્ઞાન સાથે ગમ્મત મેળવશે અને ખૂબ આગળ વધે. સરકારશ્રીનો અભિગમ પણ બાળકોને સહજતાથી ભણવાનો છે, તો એને પાર પાડવા માટે, સાર્થક બનાવવા માટે અમે નિષ્ઠાપૂર્વક ખૂબ મહેનત કરીશું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નીટ પરીક્ષામાં ગોટાળાના દોષિતો સામે પગલાં લેવા અને ફરી પરીક્ષા યોજવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટું કોઈ સાધન હોતું નથી તેવું જણાવવામાં આવ્યું હતું. દેશમાં તમામ વાલીઓ પોતાના બાળકો સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે, પરંતુ સરકારી કોલેજોની સંખ્યા જરૂરિયાતના પ્રમાણમાં અત્યંત ઓછી સાથે સરકારી કોલેજની સંખ્યા કે સીટો વધતી નથી, કારણ કે ખાનગી કોલેજો દ્વારા લેવાતી લાખો કરોડોની ફીથી નેતાઓ અને સંચાલકોના ઘર ચાલે છે. સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસ્ત મોટી ફી ભરે છે. અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા, પણ હવે નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બિહારમાં પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી. ગોધરામાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જ્યાં રૂપિયાના આધારે આખું સેન્ટર વેચાઈ ગયું હોવા સાથે આ નીટનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું, જે સેન્ટરમાં 30 વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા આપવામાં આવી રહી હતી. માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ આ સ્થળે પરીક્ષા આપવા આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેથી આ સેન્ટરમાં સેટિંગ થઈ શકતું હોય તો દેશના અન્ય સેન્ટરોમાં કેમ નહીં તેવા સવાલો ઉઠાવ્યા હતા. એનટીએ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને ટેકનિકલ ખામી કાઢી કેન્દ્ર બદલી નાખવા જેવી ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે આવી સંસ્થાઓને રદ કરી અન્ય સંસ્થાની પરીક્ષાનું આયોજન આપવા સાથે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે અને નીટ પરીક્ષામાં ગોટાળાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આપણે સૌ અવારનવાર જોતા આવ્યા છે કે જ્યારે મધ્યમ વર્ગના બાળકો ખૂબ મહેનત કરે છે, એમના માતા પિતા જ્યારે મહેનત મજૂરી કરી અને ફી ભરી ટ્યુશનો રખાવી અને જ્યારે ગવર્મેન્ટ સરકારી જ્યારે એક્ઝામોની જ્યારે તૈયારીઓ કરતા હોય છે, ત્યારે આ ભાજપની સરકારના રાજની અંદર વર્ષોથી પેપર ફૂટતા આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય ભાજપના, આ તમામ લોકો દ્વારા એક નિવેદન એ લોકોનું આપવામાં આવે છે કે આના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે, કડકમાં કડક કાર્યવાહી થવામાં આવશે, પરંતુ અવારનવાર આવા કંઈ કેટલા પેપરો ફૂટતા આવે છે. એવી જ રીતે તાજેતરમાં નીટની એક્ઝામની અંદર જે 720માંથી 720 જેને રેન્ક મેળવ્યા, એવા એક જ યુનિવર્સિટીના બાળકોને જ્યારે સ્પષ્ટપણે આપણે જોઈએ છે કે આ તમામ જેની અંદર ગુનેગારોને પકડી લેવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી એની પર કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં એ કેમ? ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. ત્યારે ભરૂચની અંદર પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે. ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જ્ઞાન સહાયક કરાર આધારે ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી સહિત આદિવાસીઓની જમીનો છીનવી લેનાર તત્વો સામે પગલાં ભરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. શિક્ષકો વિના બાળકોનું ભણતર અધૂરું રહી જાય છે. લાંબા સમયથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે માંગણી થઈ રહી છે,
પરંતુ સરકાર વારંવાર હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરીને બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહી છે. હાલ ટેટ ટાટ પાસ યુવા યુવતીઓ બેરોજગારીથી હેરાન થઈ રહ્યા છે, ત્યારે જ્ઞાન સહાયક જેવી હંગામી ધોરણે કરવામાં આવતી ભરતી રદ કરી કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સરકાર ગંભીરતાથી સકારાત્મક પગલાં નહીં ભરશે તો આવનાર સમયમાં ઉમેદવારો સાથે ભારત આદિવાસી સંવિધાન સેના સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં મોટા પાયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે અન્ય આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્યના ગોધરા તાલુકામાં આદિવાસીઓની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી આદિવાસીઓની જમીન છીનવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગોધરા પોલીસે 5 જેટલી ફરિયાદ મળેલ છે. એ ફરિયાદ મુજબ એક જ જમીનની કિંમત 100 કરોડ જેટલી આંકવામાં આવી છે. ત્યારે અનુસૂચિ 5 વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી ગરીબ ખેડૂતોની જમીનો છીનવી લેવામાં આવી રહી છે. ત્યારે આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા સાથે પીડિત વ્યક્તિ તાત્કાલિક ધોરણે મદદ મળી રહે તે માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભારત આદિવાસી સંવિધાન સેના તરફથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલા છે. એના અનુસંધાનમાં જે ગુજરાતની સરકારી સ્કૂલની અંદર કાયમી ભરતી થાય શિક્ષકોની એના માટે અને જે અનુસૂચિત ગુજરાતની અંદર અનુસૂચિ 5 પ્રમાણે આદિવાસીઓની બિન આદિવાસી લોકો જે જમીન પર કબજો કરેલ છે એને કડકમાં કડક કાર્યવાહી કરી એની તપાસ કરી અને એ કાર્યવાહી ન થાય તો ભારત આદિવાસી સંવિધાન તરફથી અમે આવનારા સમયની અંદર કડકને ઉગ્ર આંદોલન કરીશું. ભરૂચના કોટ સંકુલ જવાના ગેટ પાસે ગટર પર લગાવેલ પાઇપમાં વૃદ્ધાનો પગ ફસાઈ જતા પાલિકા ફાયરની ટીમ અને સ્થાનિકોની મદદ વડે બહાર કાઢવામાં આવી હતી. ભરૂચના કોટ સંકુલ જવાના ગેટ પાસે વરસાદી અને ગટરનું પાણી બહાર નીકળે તે માટે પાઇપ મૂકવામાં આવ્યું હતું. આજ રોજ વરસાદી વાતાવરણ વચ્ચે પાઇપવાળા માર્ગ પરથી એક વૃદ્ધ મહિલા પસાર થવા જઈ રહી હતી. તે વેળા તેણીનો પગ પાઇપ વચ્ચે ફસાઈ જતા મહિલાએ બુમરાણ મચાવી હતી, જેને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થાનિકોની મદદ વડે મહા મહેનતે મહિલાને બહાર કાઢવામાં આવી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પાના કર્મચારીના રૂપિયા મુદ્દે સ્પા સંચાલકોમાં માથાકૂટ થઈ હોવાના સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયા છે. અંકલેશ્વરમાં બિલાડીની ટોપીની જેમ ધમધમતા સ્પા સેન્ટરોને પગલે માથાકૂટ અને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક સ્પા સેન્ટરમાં ગોરખ ધંધાઓ પણ ઝડપાયા છે. ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પા સેન્ટર ચલાવતા જાગૃતિબેન દિલીપ વસાવાએ દિલ્હીથી પોતાના સ્પા સેન્ટરમાં કામ કરવા માટે પૂજા ઉર્ફે પરી નામની યુવતીને તેના ખાતામાં ભાડા માટે 3000 રૂપિયા આપ્યા હતા અને તેને અંકલેશ્વર બોલાવી હતી. જે યુવતીએ અંકલેશ્વર આવી જાગૃતિબેનના સ્પાને બદલે પ્રકાશ વિશ્રામ સોલંકીને ત્યાં નોકરી શરૂ કરી હતી. જેથી મહિલા સંચાલક પરી નામની યુવતી સાથે નીકળતા રૂપિયા આપી દેવા માટે સંચાલક પ્રકાશ સોલંકીને કહ્યું હતું. જે બાદ ગતરોજ બપોરના સમયે મહિલા સંચાલક સામેવાળાના સ્પા ખાતે રૂપિયા લેવા માટે ગયા હતા. તે દરમિયાન પ્રકાશ, પ્રિયા અને પરી સાથે રૂપિયા બાબતે બોલાચાલી થતા ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના સિનિયર સિટીઝન ગ્રુપનું મુખપત્ર જીવન દર્શનના 24મા અંકનું વિમોચન થયું હતું. પ્રતિ માસના બીજા મંગળવારે ભરૂચના સિનિયર સિટીઝન ગ્રુપની સભા સંસ્કાર ભારતી હોલ ખાતે મળે છે. આ સભામાં 24મા જીવન દર્શન મુખપત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2024ના રજત જયંતિ વર્ષની શુભેચ્છા પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ દ્વારા પાઠવાતા 25 વર્ષમાં ભરૂચ ગ્રુપે ભરેલી હરણફાળ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. જીવન દર્શનમાં કેટલીક અવિસ્મરણીય તસવીરો પર એક નજર. રજત જયંતિ વર્ષના અંકનું સૌજન્ય શ્રી અંબિકા સોલ્ટ વર્ક્સ તરફથી મળ્યો છે, એ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં ઉકળાટ વચ્ચે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો ભરૂચ શહેરના સૌથી મોંઘા અને વિવાદિત સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. ભરૂચના પ્રાઇવેટ સ્કૂલ વાન ચાલકોની હડતાલને લઈ વરસાદમાં વાલીઓએ સંતાનોને સ્કૂલે લાવવા લઈ જવા લગાવી પડી દોડ. સ્કૂલ વાનના 650 જેટલા વાહન ચાલકોની આરટીઓ મેમાં ખર્ચ અને 5 બાળકો બેસાડવા રાહતની રજૂઆત. સ્કૂલ વર્દીના વાહન ચાલકોની તેઓ અને વાલીઓના હિતમાં યોગ્ય કરી આપવા કલેક્ટર વાગરા ધારાસભ્યની અરજ. ભરૂચની દહેજ અને સાયખામાં 15.70 અબજનું કૌભાંડ તદ્દન ખોટું,
બનાવટી અને કોંગ્રેસનો પ્રચાર સ્ટન્ટ, બોલ્યા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ. આજ સુધી સરખામાં ઉદ્યોગને જમીન ફાળવવામાં આવી નથી. સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો આક્ષેપ પાયા વિહોણો. નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યના સ્ટાફના અભાવે ગરીબ દર્દીઓને હાલાકી. આજ રોજ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી. 3 ડોક્ટર સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરવાની ચૈતર વસાવાએ ખાતરી આપી. ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી જીએનએફસી ગ્રાઉન્ડમાં 2500 થી વધુ લોકો જોડાશે. યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.